છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાળકોચ ગામની ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા છેલ્લા 1 વર્ષથી આશા વર્કરના મકાનના એટલે કે ચાલી રહી છે। આ શાળામાં 50 જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે, પરંતુ જર્જરિત ઓરડાઓ ખંડે જાહેર થતા શિક્ષણ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આશા વર્કરના ઓટલાનો ઉપયોગ કર્યો। જો કે આ જગ્યામાં પંખા, પીવાના પાણી અને શૌચાલયની સુવિધા નથી। નાની જગ્યામાં 50 બાળકો ભીડ ભરી બેસે છે, જેના કારણે ગરમીમાં હાલાકી ભોગવવી પડે છે અને શૌચ માટે ખુલ્લામાં જવું પડે છે। 1 વર્ષથી સરકારે નવા ઓરડાઓ બનાવવા કે જર્જરિત ઓરડાઓ તોડવાની કોઈ કાર્યવાહી કરી નથી। આ બેદરકારીના કારણે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી, જેનાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તો હવે એકલી જ છું એટલે મારે એમે સાથે જ લઈને બેસવું પડે એવું છે। તો શાળાની તો આગળથી પતરાને એવા ઉડી ગયેલા છે, આ જર્જરિત છે। તમને કેવો અહીંયા સંકોચ કેવો થાય છે કે કોઈના મકાનમાં સ્કૂલ ચલાવી તો શું તકલીફ પડશું? હવે ગામમાં એવા કોઈ ઘર પણ નથી કે અમે બેસાડી શકીએ, બાળકોને આવવા જવાની સરળતા એવી જગ્યાએ અમે એટલા માટે ઘર રાખ્યું છે। બેહવામાં તકલીફ પડે? તો એ તો પડે કે તાર દેહાની હાઈડ્યા એટલે પડે જ ને સાહેબ, દેહાની હાઈડ્યા એટલે બેહાડવાનું ઉઠાડવાનું પડે એમ। આ પરિસ્થિતિ કેટલા વખતથી છે? આ 12 મહિના થઈ ગયા વળી, આ પાછું બીજું। હા, તો નિહાળ ફગેરતા નથી અને હવે આ કઈ જાય હોય એટલે આ બેહાડ્યા દઈએ છે। હા, મેં એકલામાં દીકરીઓ છે, આ છોકરા 12 છે એટલે બાકી આ બધા રહેવાના હતા, કઈ બેહાડીએ અમે। ત્યાં કાળકોચની સ્કૂલ છે અને આશા વર્કરને ત્યાં ભણાવે છે અને બેદરકારીથી ત્યાં સ્કૂલ પડી છે। એ સ્કૂલનું કોઈ કાર્યવાહી થતી જ નહીં। સ્કૂલ બને તો છોકરા ભણે ને, ક્યાં જાય છોકરા? આ આશા વર્કરે બેસવા દેશે એટલે સારું છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાળકોચ ગામ છે, ત્યાં આપ તસવીરો જોઈ રહ્યા છો। આ કાળકોચ ગામે પ્રાથમિક શાળા મકાનમાં ચાલે છે। આ કોઈ શાળાનું મકાન નથી, પરંતુ શાળાના ઓરડા જર્જરિત થતાં સરકારે આશા વર્કરના મકાનમાં શાળા શરૂ કરી છે। છેલ્લા 1 વર્ષથી આ પરિસ્થિતિમાં આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે। સરકાર 1 વર્ષથી શાળાના ઓરડા બનાવતી નથી, શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે। હાલ આ શિક્ષક છે તે અભ્યાસ તો કરાવી રહ્યા છે, પરંતુ પંખાની સુવિધા નથી, બાળકોને બેસવાની જગ્યા નથી। આ રીતના બાળકો બેસી રહ્યા છે। ધોરણ 1 થી 5ની શાળા ચાલે છે, ત્યારે આદિવાસી બાળકોને શિક્ષણની સુવિધા આપવામાં પણ તંત્ર કાળજી નથી લેતું। હાલ આદિવાસી બાળકોને જે અભ્યાસ માટેના શાળાના ઓરડાની જરૂરિયાત હોય છે, શિક્ષણ કાર્ય સારું મળે તે વ્યવસ્થાઓ જોઈએ, પરંતુ સરકાર 1 વર્ષથી શાળાના ઓરડાના મકાન જે જર્જરિત બન્યા તેને બનાવવાની કાર્યવાહી ના કરતા હાલ આશા વર્કરના મકાનમાં આ શાળા ચાલી રહી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।